જય વીરબાજી ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. ને આજે છે રવિવારની રજા અને મોડા બ્લોગ ચાલુ કર્યો છે. આપણે ગયા હતા બપોરથી કામ પર, ને કામ પરથી આવ્યા છીએ ઘરે. ને ઘરે જો છોકરો જો ટીવી જોઈ છે. શું છે ગડુભાઈ? રજા એમને રજા. અને મેડમ કામ કરે છે હજી તો નાયા ધોયા વગર. અને રાંધી નાખ્યું છે તો રસોઈમાં. શું બનાવ્યું છે રસોઈમાં? જય બાવજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. અમારા લોકો તો મજામાં જ હોય. તો ચાલો મેં શું બનાવ્યું છે તમને બતાવી દઉં. ચાલો તો પછી જો ગાઈસ જમવા બેસી જાવી અમે. અને જમવામાં શું બનાવ્યું છે? મગનું શાક છે, પણ ફોદો બોલી ગયા છે. બે સીટી અને વધારે ભાત છે, અને ભાત છે ને રોટલી છે, તો વાગી ગયો છે સાથમાં પાણી છે ને વાગવામાં આવ્યો છે. ફેમિલી અમે આવી ગયા છીએ લેક ગાર્ડન. અત્યારે વાગવામાં થયા છે 6:45 અને આજે રવિવાર છે તો બહુ જ ટ્રાફિક છે. અને મારો અવાજ તમને આવે છે કે નહીં તો તમે જોઈ શકો છો. આ બાજુ કેટલું બધું ટ્રાફિક છે. અને આ બધા છોકરાઓ છે તે હિંચકા ખાય છે, કોઈ લસરપટ્ટી ખાય છે. મારા ગડુભાઈનો તો વારો જ આવતો નથી હિંચકામાં. ને આ સાઈડ છે તે કસરત કરવા માટેનું બધા સાધનો છે. કસરત કરી શકો છો તમે. જોવો તો ખરા કેટલું બધું મસ્ત છે કસરત કરવા માટેનું. જોઉં તો આ કાકા કેવા બેઠા છે, શાંતિથી બેઠા તો નથી પણ કસરત કરી રહ્યા છે. અને આ સાઈડ બહુ મસ્ત છે બેસવા માટેની જગ્યા. આ બાજુ છે તે તળાવ છે અને બોટિંગ છે તે ચાલુ નથી. મારા ગડુભાઈની આગળ વહી ગયા છે. મન તો માં ક્યાંય દેખાતા નથી. ક્યાં હોય કોને ખબર. બહુ બચ્યા અમે તો. લે તમે અહીંયા બેઠા છો કેમને? ક્યારની હું ગોતતી હતી. હે મેં તો કીધું તમે આમ ક્યાંય વહી ગયા છો. કેટલું બધું ટ્રાફિક. સેલ્ફી પાડતા હતા. ફોટો પાડતા હતા. સેલ્ફી ફોટો પાડતા હતા. જો તવા બતાવી દો લેક ગાર્ડનનો. આ તળાવ છે મસ્ત મજાનું, પણ બોટિંગ બંધ છે. અહીંયા ચાલવા માટેનું છે, વોકિંગ કરવા માટે. આ બાજુ પણ હિંચકા ખાવા માટેનું છે. હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. અને અમારા ગડુભાઈને બહુ શરમ આવ્યો ભાઈ. અંધારું થઈ ગયું છે અને આપણે હવે ખાવાનું બનાવવાનું છે. તો ચાલો આપણે ફટાફટ ઘરે જઈએ. અને જો તો તમે અંધારું કેટલું બધું છે. અને ચીકુ બેબી તો જો, ચીકુ બેબી એને શરમ આવી છે. એમ કે પનીરનું શાક બનાવો એમ કે છે. તો મોડું થઈ ગયું છે ને તો હું નહીં બનાવું. તો હવે ઘરે જઈને ખબર પડે શું બનાવવાનું થાય છે. બી આપણે લેક ગાર્ડન ગયા હતા, ત્યાંથી આપણે ઘરે આવી ગયા છીએ. અને બપોર પછી મેં કપડાં ધોયા હતા ને એ અમારે સુકવવાના બાકી છે. અને અમારે ચીકુ બેબી જો આ બધું ઓસાડ કવર બધું મેં કાઢ્યું હતું એ ધોયા છે. હમણાં હું તો સવારે સુકાય ત્યારે વાત, ત્યારે બીજો આના પર કંઈ પાથરી દઈશું. બોલશો તમે કઈ? ગોદડું પાથરી દેવી તો. ગોદડું? હા ગોદડું ને બીજો ઓસાડ પડ્યો છે ને આપણી પાસે, એ ઓસાડ બીજો પાથરી દઈશું. હમણાં હું કાઢી લઈશ પેલામાંથી અને પછી પાથરી દેશું. ચલો ખાવામાં શું બનાવું કયો? કાંઈ નહીં, ખીર રોટલી બનાવી નાખ. બહુ કાલ તો મંચુરિયન ખાધું ને બહુ મજા નથી આવી. ખીર બનાવું? ખીર બનાવી શાક બનાવું ખાઈ લઈશું આપણે. તો મેં તમને હાંભળ લેવા મોકલ્યા હતા. હા સાંભળી લેવો. મોરૈયો લેવો છું. હે મોરૈયો એક ન થાય? ના આંબો અલગ આવે, મોરૈયો અલગ આવે. એવું હોય? હા મને જોવા દો, હું જોઉં છું શું લાવ્યા છે. જો અને આ મોરૈયો મંગાવ્યો તો એ લાવ્યો છે. અને આ બદામ લાવ્યા છે. તો ચાલો હું છે ને ફટાફટ ખીર રોટલી બનાવી નાખું, પછી તમને મળીએ. તો લલીબેન શું બનાવે છે તે હું એને પૂછીશ કે શું બનાવે છે. જો એ શું બનાવે છે? પાવભાજી માટે ને આ બધું ચૂંદો કરી નાખ્યું છે. અને શું છે, ટામેટા કાપેલા છે. અને મરચું. મને ગળામાં દુખે છે થોડુંક, બોલાતું નથી બરાબર. કાંઈ નહીં. આનો આ ધાણા છે, આ સુહાના પાવભાજી મસાલો. અમે સુહાના જ નાખીએ છીએ પાવભાજીમાં મસાલો.
અમારા લલીબેન જો ટામેટા કાપે છે. ક્યારે બનશે હે પાવભાજી? ક્યારે બનશે? 10 મિનિટમાં બની જશે. સારું, તો મને થોડીક આપજે. મને ખાવાની ઈચ્છા તો નથી, માથું દુખે છે, પણ તોય ટેસ્ટ કરીશ તારા હાથની કેવી બને છે એમ. આ બહુ માથું દુખે છે, આ બધું ગડું નહીં એટલું દુખે છે કઈ ખબર નથી પડતી. હું તો ખાલી ખીર રોટલી જ ખાઈશ, ગડું નહીં બીજું ખાવાનું કાંઈ ખાવાની ઈચ્છા નથી. લલિતાબેનના ઘરે આવીશું પાવભાજી લેવા માટે. તો જો એણે બનાવી છે પાવભાજી, બહુ મસ્તીની છે. વાહ વાહ વાહ. ચાલો હું લઈ લઉં થોડીક. આપણો વાટક્યો છે ગયો, આ આપણો વાટક્યો છે. કેટલી લઉં? હે આજે જ બનાવીશ મેં. જાજી બનાવી છે. 1 ચમચી, પછી આ 2 ચમચી લઉં. અમે 3 જણા છીએ. ના એટલી બધી નથી જોતી હો મારે. મને એમ થઈ કંઈ ખાવાની ઈચ્છા નથી. મેં ખીર બનાવી છે તો હું ખીર જ ખાઈશ. ટેસ્ટ માટે લઈ જાઉં છું ખાલી ભાજી. બીજું તમે શું બનાવ્યું છે? કઢી, ખીચડી? બનાવી. કઢી ત્યાં નથી બનાવી? નહીં. ઓકે, કંઈ વાંધો નહીં. બેને આખી છે બાજુવાળા બેને કઢી ભાત ની. ઓકે, ચાલો આપણે હવે ખાઈ લઈએ. હેલો ગાઈસ, બસ અમે કાલે નવરા થઈ ગયા છે. આજ તો લેક ગાર્ડન ગયા હતા, થાકી ગયા છે બહુ. થાકી ગયા બહુ. રવિવાર હતો ને, કર દીધા ફરવા જતા તમારા સારું હતું બહુ બધી કારખાનું. કાંઈ નહીં તો પછી હવે અમારા વિડીયોના અહીંયા બ્લોગ એન્ડ આપી દઈએ છીએ. મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને નવા ચેનલમાં જે હોય સબસ્ક્રાઈબ કરી દેજો જરૂર. સારા તો પછી મળીએ કારણ કે નવા બ્લોગમાં છે. હું બોલ્યો